હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે ભણ્યા હતા. રેડી? તો તમને ખ્યાલ આવી ગયો હશે કે પથ લંબાઈ એટલે શું? તો કે પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું ખરેખરનું કુલ અંતર જે કોઈ દિવસ માઇનસ હોય નહીં, કોઈ દિવસ શૂન્ય હોય નહીં, કારણ કે પદાર્થ ગતિમાં આવવાનો એટલે અંતર કાપવાનો જ છે અને એ તો હંમેશા ધન હોય, કોઈ દિવસ બાદબાકી થવાની જ નથી. ક્યાંથી માહિતી મળે પથ લંબાઈની? તો કે તમે કેટલું અંતર કાપ્યું, કયા માર્ગે કાપ્યું એના ઉપર આધાર રાખે. વાહનમાં જેમ કિલોમીટર ઓલો હોય ને, કિલોમીટરનો કાંટો કે તમારું વાહન આટલા કિલોમીટરે ચડ્યું, તો એ તો તમે આગળ જશો તોય વધશે, પાછળ આવશો વિરુદ્ધ દિશામાં તોય મળશે, વધશે જ, હંમેશા ઉમેરાતું જશે. આનો અર્થ એવો થયો કે પથ લંબાઈનો હંમેશા સરવાળો થાય. પથ લંબાઈ એ તમે કયો માર્ગ પસંદ કર્યો એ માર્ગની પસંદગી ઉપર આધાર રાખે છે. સ્થાનાંતર છે એ તો માત્ર બે બિંદુના સ્થાન ઉપર આધાર રાખે છે. તમે અહીંયાથી સામેની બાજુ ગયા તો કયા રસ્તે ગયા એના ઉપર સ્થાનાંતર ડિપેન્ડ કરશે નહીં, કારણ કે સ્થાનાંતર સીધી દિશામાં મપાતું હોય. સ્થાનાંતર એ તમે ક્યાંથી નીકળાતા અને ક્યાં પહોંચ્યા એના ઉપર આધાર રાખે. રેડી? આ બધું તમે ભણી ગયા છો આના પહેલાના લેક્ચરમાં. આજે હું મિત્રો તમને શું ભણાવવાનો છો? તો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ભણાવવાનો છો. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ એટલે કે ગ્રાફ ભણવાના છીએ આપણે. તો પહેલાં જે અહીંયા હોય ને એ હંમેશા વાય અક્ષ ઉપર જ બતાવવું અને અહીંયા જે હોય એ હંમેશા એક્સ અક્ષ ઉપર બનાવવાનું. એટલે ગ્રાફ વિશેની પહેલી માહિતી આ. ત્યાર પછી ગ્રાફમાં ઢાળ આવે તો ઢાળ એટલે વાય અક્ષમાં થતો ફેરફાર અને છેદમાં એક્સ અક્ષમાં થતો ફેરફાર એટલે ઢાળ મળે. રેડી? ક્ષેત્રફળ તો કેવો ગ્રાફ મેળવો એ આકાર ઉપર આધાર રાખે. ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમને આવડે છે, 1/2 પાયો ગુણ્યા વેધ. ચોરસ હોય તો લંબાઈનો સ્ક્વેર, લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચાલો સ્થાન વિરુદ્ધ સમય એના આપણે વાત કરતા હતા કે ઢાળ, તો ઢાળ બરાબર ડેલ્ટાના ડેલ્ટા. વાય અક્ષ ઉપર શું છે? તો કે સ્થાન, સ્થાનને હું એક્સ વડે દર્શાવીશ. એક્સ અક્ષ ઉપર શું છે? તો કે સમય, તો સમયને હું ટી વડે દર્શાવીશ. તો ઢાળ બરાબર ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી. આ આપણને ઝડપ આપશે. રેડી? એ પછીની વાત છે, એ પછી આપણે ભણવાના છે જે સરેરાશ ઝડપ, સરેરાશ વેગ. રેડી? આ બધું ભણવાનું છે. પણ આપણે તો અત્યારે કોને કયા ગ્રાફ, સ્થિર હોય પદાર્થ તો કેવો ગ્રાફ મળે, નિયમિત ગતિ કરતો હોય તો કેવો મળે, નિયમિત ધન દિશામાં જતો હોય, નિયમિત ઋણ દિશામાં જતો હોય, અનિયમિત ગતિ કરતો હોય. રેડી? તો આવું આપણે અત્યારે ભણવાના છીએ. તો અત્યાર પૂરતું ખાલી એટલું યાદ રાખીએ કે ગતિ જે છે ને એ ગતિના પ્રકાર આપણે બે અત્યારે ગણશું. એક નિયમિત ગતિ અને બીજું છે અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થ સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તેને નિયમિત ગતિ કહેવાય. અનિયમિત ગતિ તો કે પદાર્થ સરખા સમયગાળામાં, એટલે સમયગાળો સરખો હોય, જુદું જુદું અંતર કાપે તેને આપણે
અનિયમિત ગતિ કહેશું. હવે વાત કરું હું સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો ગ્રાફ પહેલાં બનાવતા શીખવાડું છું કે સ્થાન તો એને વાય અક્ષ ઉપર લેવાનું, સમય તો એને એક્સ અક્ષ ઉપર. સમયને આપણે ટી વડે દર્શાવતા હોય, સ્થાનને આપણે એક્સ વડે દર્શાવશું. આ 0, 1, 2, 3, 4, 5 સેકન્ડ. રેડી? આવી રીતે મૂલ્ય હોય. આ શેમાં હોય? સેકન્ડમાં. સમય ટી શેમાં માપતા હોય? સેકન્ડમાં. સ્થાન એક્સ શેમાં માપતા હોય? મીટરમાં. 10 મીટર, 20 મીટર, 30, 40 આવી રીતે. બધા જ માપ ક્યાંથી હોય તમને ખબર છે? સંદર્ભ બિંદુથી, ઉગમ બિંદુથી. ઉગમ બિંદુથી આ 10 મીટર અંતરે, 20 મીટરે, 30 મીટર, 40. પ્રારંભિક સમય ચાલુ ક્યાંથી થતો હશે? 0થી. જે સમય હોય 0 એને માની લેવાનો. અત્યારે હું સ્ટાર્ટ કરું મારા અવલોકનનું, તો સ્ટોપ વોચમાં હું સ્ટાર્ટ કરીશ તો સ્ટોપ વોચમાં પહેલું કયું મૂલ્ય આવશે? 0. પછી ચાલુ થશે એટલે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 આવી રીતે. એક પદાર્થ છે ને એ 0 સમય મેં જોયું કે ઉગમ બિંદુથી 30 મીટરે છે, તો 0 સમયે 30 મીટર એટલે અહીંયા ટપકું કર્યું. પછી પહેલી સેકન્ડે જોયું, સ્ટોપ વોચમાં પહેલી સેકન્ડ બતાવે છે, તોય પદાર્થનું સ્થાન છે એ 30 મીટર મળ્યું. બીજી સેકન્ડે જોયું તોય 30 મીટર, ત્રીજી સેકન્ડે જોયું તોય 30 મીટર. આનો અર્થ એવો થાય કે આ પદાર્થ છે ને એ સમયની સાથે પોતાનું સ્થાન બદલાવતો નથી બદલાવતો તો પદાર્થ ગતિમાં ન કહેવાય. તો આવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય? સ્થિર પદાર્થ કહેવાય. રેડી? તો પદાર્થ સ્થિર છે કે ગતિમાં? ખબર પડી ગઈ તમને ગ્રાફ જોઈને કે આ ગ્રાફ છે એ તો એવું દર્શાવે છે કે કોઈ પણ સમયે અવલોકન કરવામાં આવે તો પદાર્થ 30 મીટરે જ છે, તો પદાર્થ સ્થિર કહેવાય. પછી બીજો મુદ્દો કે ગ્રાફમાં મેં વાત કરી ઢાળે આવે ભાઈ. તો ગ્રાફનો ઢાળ શું છે? ચાલો કયો જોઈએ. ઢાળ વાય અક્ષમાં કંઈ ફેરફાર થાય છે? આ વાય અક્ષ છે, વાય અક્ષ તો એ 30, 30, 30, 30 જ છે, કોઈ ફેરફાર થતો નથી. તો આનો ઢાળ શું કહેવાય? 0 કહેવાય. ઢાળ 0, પદાર્થ સ્થિર છે. આટલી માહિતી મળી ગઈ. બીજો ગ્રાફ આપણે બનાવીએ. ચાલો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. ઓકે, આ જે છે ને એ સ્થાન વિરુદ્ધ સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ કહેવાય. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ. 1, 2, 3, 4, 5, 10, 20, 30, 40, 50 આવી રીતે. સ્થાન છે મીટરમાં, ટી છે સેકન્ડ. હવે જોયું કે પદાર્થ પ્રારંભમાં છે ને પ્રારંભિક સમય 0 પાસે હતો, પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ચેક કરતો ગયો તો પહેલી સેકન્ડે મને 10 મીટર મળ્યો, બીજી સેકન્ડે 20 મીટર મળ્યો, ત્રીજી સેકન્ડે 30 મીટર મળ્યો. એટલે મને ગ્રાફ આવો મળ્યો. આવો. તો આ જોવો જોઈએ પ્રત્યેક સેકન્ડે કેટલું અંતર કાપે છે. રેડી? બીજીથી ત્રીજી સેકન્ડમાં ગણતરી કરવામાં આવે તો એ કેટલું અંતર કાપ્યો? 10 મીટર. પછી ત્રીજીથી ચોથી સેકન્ડમાં એમાંય 10 મીટર, ચોથીથી પાંચમી 10 મીટર. પ્રત્યેક સેકન્ડમાં એ સરખું અંતર કાપે છે અને આ જો ખૂણો લેવામાં આવે તો એ અચળ રહે છે. એનો અર્થ એવો થયો કે આ જે ગ્રાફ છે એ નિયમિત ગતિ કરતા પદાર્થનો છે, એટલે નિયમિત ગતિનો ગ્રાફ છે. સરખા સમયગાળામાં પદાર્થ સરખું અંતર કાપે છે એટલે નિયમિત ગતિ. આનો ઢાળ લેવામાં આવે. ચાલો ઢાળ એટલે આ. તો ઢાળ એટલે tan થીટા. ઢાળનું સૂત્ર છે tan થીટા. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે 30 - 20, પાસેની બાજુ એટલે 3 - 2. તો 30 - 20 એટલે 10, 3 - 2 એટલે 1. તો ઢાળ 10 મળ્યો. એટલે આનો અર્થ એવો થયો કે આનો ઢાળ ધન મળે છે.
તમારે આમ યાદ રખાય કે જો આ થીટા એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આ થીટા, બધી જગ્યાએ થીટા સરખો છે, આ થીટાનું મૂલ્ય <90 હોય ને ત્યારે એનો ઢાળ શું મળશે? ધન. રેડી? તો ઢાળ ધન મળ્યો, આનો ઢાળ શૂન્ય મળ્યો. પદાર્થ કઈ દિશામાં જાય છે? તો કે પદાર્થ ધન એક્સ દિશામાં ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. તો આ બે ગ્રાફ સમજાય. ત્રીજો ગ્રાફ આપણે સમજીએ કે ભાઈ હવે ત્રીજો ગ્રાફ અહીંયા આપણે બનાવીએ. ચાલો રેડી? નિયમિત ગતિનો અહીંયા આપણે હટાવી દઈએ. વ્યાખ્યા તો તમે લખી લીધી હશે. ચાલો, એક્સ મીટરમાં અને ટી સેકન્ડ. ઓકે, તો હવે જોયું કે ભાઈ 10, 20, 30, 40, 50 1, 2, 3, 4, 5 આવી રીતે. ધારો કે પ્રારંભમાં પદાર્થ 50 મીટરે છે, પહેલી સેકન્ડે 40 આવ્યો, બીજી સેકન્ડે 30 આવ્યો, એટલે આનો અર્થ એવો થયો કે આનો ગ્રાફ આવો મળ્યો. તો તમે જોશો ને મિત્રો, તો આ જે છે આને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા <90 કહેવાય ને, તો આનો ઢાળ માઇનસ હશે. રેડી? પદાર્થ એક સરખા સમયગાળામાં સરખું અંતર જ કાપે છે. આમ જોશો તો પ્રત્યેક સેકન્ડે આમાં 10 મીટર, એટલે પદાર્થની ગતિ નિયમિત જ કહેવાય. એટલે નિયમિત ગતિ છે, પછી આનો ઢાળ માઇનસ મળે છે, અને આ પદાર્થ કેવી દિશામાં ગતિ કરે છે? ઋણ એક્સ દિશામાં ગતિ કરે છે. રેડી? ઢાળ માઇનસ. થીટા <90 હોય, થીટા કોની હારે માપવાનો? ધન એક્સ અક્ષ સાથે. આમાં થીટા <90 કહેવાય, થીટા <90 તો ઢાળ માઇનસ, <90 તો ઢાળ પ્લસ, અને થીટા આનો થીટા શું કહેવાય? ઓકે, આને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? 0. તો આનો થીટા 0, ઇટ મીન્સ ઢાળ શું બન્યું? 0. તમને આવું કે મિત્રો, ચાલો આમ કે ભાઈ આ એક્સ આ ટી આવો ગ્રાફ મળે તો, ચાલો આવો ગ્રાફ મળે વાય અક્ષને સમાંતર, એટલે કે આને બનાવેલો થીટા શું કહેવાય? 90. થીટા 90, તો એનો ઢાળ ઇન્ફાઇનાઇટ કહેવાય. આ પ્રાયોગિક રીતે કોઈ દિવસ શક્ય નથી, કારણ કે આ શું કહેવા માંગે? જોજો કે આ 1 સેકન્ડ, બીજીના ત્રીજી સેકન્ડે પદાર્થ 10 મીટરે છે, 20 મીટરે છે, 30 મીટરે છે, 40 મીટર, આવું ક્યારેય શક્ય નથી. તો ઢાળ આનો ઇન્ફાઇનાઇટ. પણ તમને ખબર હોવી જોઈએ કે થીટા 0 ઢાળ 0, થીટા <90 ઢાળ ધન, થીટા <90 ઢાળ માઇનસ, થીટા 90 ઢાળ ઇન્ફાઇનાઇટ. પણ હવે મારે જે ચર્ચા કરવી છે એ આવી ચર્ચા કરવી છે કે ભાઈ કે વ્યવહારમાં આપણે જોતા હોય ને તો આવું અનુભવતા હોય કે ભાઈ પહેલી સેકન્ડ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 10, 20, 30, 40, કે ધારો કે 0 સેકન્ડે પદાર્થ 0 એ હતો, પહેલી સેકન્ડે જોયું તો 10 મીટરે હતો, બીજી સેકન્ડે જોયું તો એ 22 મીટરે આમાં આવ્યું. અહીંયા પછી જોયું તો વળી પાછો અહીંયા છે ત્રીજી સેકન્ડ, પછી જોયું તો વળી પાછો આમ આગળ ગયો, પછી પદાર્થ અહીંયાથી પાછો વળે છે, વળી આગળ જાય છે. આવો વક્ર મળ્યો. ચાલો, તો આવી ગતિને કેવી ગતિ કહેવાય મિત્રો? અનિયમિત ગતિ. તમારે યાદ શું રખાય કે જો પદાર્થ અરેખીય હોય ને તો એ અનિયમિત ગતિને રજૂ કરે છે. કેના વિરુદ્ધ કેના ગ્રાફની આપણે ચર્ચા ચાલે છે? સ્થાન વિરુદ્ધ સમયના જ મેં જુદા જુદા ગ્રાફ બતાવ્યા છે. એના સિવાય બીજું કંઈ નથી અત્યારે ભણતા. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ.
પદાર્થ સ્થિર, પદાર્થ ધન દિશામાં નિયમિત ગતિ કરે, પદાર્થ ઋણ દિશામાં નિયમિત ગતિ કરે, ઢાળ અનંત છે એટલે કે પદાર્થનું આ પ્રાયોગિક શક્ય નથી. આ પદાર્થ ધન દિશામાં ક્યારેક જાય છે, ક્યારેક ઊભો રહી જાય છે, ધન દિશામાં જાય, વળી પાછો ઋણ દિશામાં આવ્યો, વળી ધન દિશામાં, કંઈ ધમધડા વગરનું. બરાબર? અનિયમિત ગતિ. ક્યારેક 1 સેકન્ડમાં 20 મીટર અંતર કાપી જાય, ક્યારેક 1 સેકન્ડમાં 0 અંતર કાપે, વળી 1 સેકન્ડમાં 30 મીટર કાપી જાય, ક્યારેક પાછો માઇનસમાં આવે. તો આવી ગતિને અનિયમિત ગતિ કહેવાય. તો મિત્રો આ બધું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આપણે આગળ વધીએ હવે. બરાબર? ચાલો હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે ભણીએ. રેડી? ગ્રાફ તો તમને સમજાઈ ગયા. હવે હું ટોપિક ચેન્જ કરું છું. સરેરાશ ઝડપ. પહેલા આપણે સરેરાશ ઝડપ ભણશું, પછી સરેરાશ વેગ ભણશું. ચાલો, તો સૌથી પહેલા સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપની વ્યાખ્યા. સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને તે માટે લીધેલો સમયગાળો. રેડી? પથ લંબાઈના છેદમાં સમય એટલે સરેરાશ ઝડપ. એનો એકમ પૂછે, પથ લંબાઈનો એકમ મીટર, છેદમાં સમયગાળાનો એકમ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. પારિમાણિક સૂત્ર પૂછે તો મીટરનું L1, સમયનું T1 ઉપર જાય તો -1 એટલે m0 L1 T -1. કોઈ પૂછે કેવી રાશિ છે તો પથ લંબાઈ ઉપર આધાર રાખે છે એટલે અદિશ રાશિ છે. તેના ઉપર આધાર રાખે તો કે સરેરાશ ઝડપ છે એ પથ લંબાઈ, તો પથ લંબાઈ કેના ઉપર આધાર રાખે તો કે તમે પસંદ કરેલા માર્ગ પર આધારિત છે. અદિશ રાશિ છે, માર્ગ ઉપર આધાર રાખે છે. પથ લંબાઈના બધા મુદ્દા આમાં આવશે પાછા. પથ લંબાઈ હંમેશા ધન હોય તો ઝડપ પણ હંમેશા ધન મૂલ્ય હોય. અને કોઈ દિશા સાથે મતલબ જ નથી ભાઈ, એટલે એનું મૂલ્ય હંમેશા ધન હોય. ઓકે, તો આટલી વસ્તુ ખબર પડી ગઈ તમને. હવે હું આગળ વાત કરું તો સરેરાશ વેગની પહેલાં વાત કરું, પછી હું એક ઉદાહરણથી બે ભેગું કરીને સમજાવું. હવે સરેરાશ વેગની વાત કરીએ. ચાલો, તો સરેરાશ વેગ એટલે વેગ શબ્દ આવ્યો એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. રેડી? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ એટલે આ સિમ્બોલ છે, સરેરાશમાં બે પાંખિયા છે ને, એને સરેરાશ કહેવાય. એવરેજ v ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે ડેલ્ટા એક્સ, સમયગાળો એટલે ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ડેલ્ટા ટી એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો આ સ્થાનાંતરના છેદમાં સમય. સરેરાશ વેગ છે તો એના એકમની વાત કરીએ તો એનો એકમ એ જ હોય, મીટર પ્રતિ સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર પણ એ જ હોય, m0 L1 T -1. પણ આ દિશા ઉપર આધાર રાખે એટલે કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે. તેનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા તો શૂન્ય હોઈ શકે. એ માર્ગ ઉપર આધાર નથી રાખતું, પરંતુ પદાર્થના સ્થાન પર આધાર રાખે છે. રેડી? આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ધન હોય, ઋણ હોય કે શૂન્ય વેગ છે ને, કારણ કે એ ડિપેન્ડ કરે છે ડાયરેક્શન ઉપર, કે તમે
ધન દિશામાં ચાલતા હોય તો તમારું સ્થાનાંતર ધન મળે, ઋણ દિશામાં જતા હોય તો સ્થાનાંતર ઋણ મળે. અને જો આખી મુસાફરીના અંતે પ્રારંભિક સ્થાને જ આવી જાઓ તમે તો તમારું સ્થાનાંતર શૂન્ય મળે. છે ને ઇઝી? ઓકે, હું એક એક્ઝામ્પલ લઈ લઉં એટલે તમને આઈડિયા આવે. રેડી? કે આ શું છે કે સ્થાનાંતર ધન ઋણ કે સરેરાશ વેગ ધન ઋણ કે શૂન્ય આપણે દર્શાવતા હોય ને એવા ગ્રાફ બનાવી. ચાલો કે અહીંયા જુદા જુદા હું 3 ગ્રાફ બનાવું છું. બધા સ્થાન વિરુદ્ધ સમયના છે, કારણ કે સ્થાનાંતર તો જ તમને ખબર પડે ને. ચાલો, એટલે એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ છે. એક્સ વિરુદ્ધ ટી, આઈ એક્સ વિરુદ્ધ ટી. પહેલો ગ્રાફ મેં આવો બનાવ્યો. તો આનો અર્થ એવો થયો કે સ્થાનાંતર થતું જ નથી. જો સ્થાનાંતર શું છે? સ્થાનાંતર શુડ બી 0. ધેરફોર સરેરાશ વેગ 0. સરેરાશ વેગ 0. આ જે છે એનું સ્થાનાંતર ધન દિશામાં છે. રેડી? સ્થાનાંતર ધન છે. ડેલ્ટા એક્સ ધન મળે છે, કારણ કે પદાર્થ ધન દિશામાં જાય છે. પદાર્થ ધન દિશામાં જાય છે તો એનો વેગ ધન હશે. આ જે છે એ પદાર્થ ઋણ દિશામાં આવે છે એટલે સ્થાનાંતર ઋણ હશે. પદાર્થ ઋણ દિશામાં આવે છે એટલે એનો સરેરાશ વેગ પણ ઋણ હશે. તો ક્યારે વેગ 0, ક્યારે ધન ને ક્યારે ઋણ? તો આ ગ્રાફ ઉપરથી મેં સમજાવ્યું, મૂલ્ય ઉપરથી સમજાવી દઉં. જો ધારો કે તમે આ એક્સ દિશામાં જ ગતિ કરો છો, આ સંદર્ભ બિંદુ છે, આ બાજુ -10, આ બાજુ -20, આવા મૂલ્ય હોય. આ 10, 20, આ 30, આ 40 ને આ 50. આવો છે, આ પી છે, આપણે ઉદાહરણ આપ્યું હતું ને આવું. આ ક્યુ છે અને આર છે. હું એમ કહું કે ઓ થી પી દિશામાં જાઉં છું તો મારું સ્થાનાંતર ધન જ મળે. પણ હું એમ કહું કે પી થી આ બાજુ આવશું આ દિશામાં તો આ દિશામાં સ્થાનાંતર ઋણ જ મળે. જેવું સ્થાનાંતર એવો વેગ. માત્ર હું તમને સમયગાળો આપી દઈશ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરું એટલે વેગ મળે. પણ ઝડપ શબ્દ આવે તો યાદ રાખવું કે ભૂલથી પણ એનું મૂલ્ય માઇનસ કે શૂન્ય લેવું નહીં. આ યાદ રાખવું. હું એમ કહું કે ઓ થી ક્યુ જાઉં છું અને પાછો ક્યુ થી ઓ આવું છું. ચાલો આવી રીતે. તો હું પાછો ઓ પાસે જ આવ્યો તો એવા કિસ્સામાં સ્થાનાંતર 0 મળે, તો એવા કિસ્સામાં સરેરાશ વેગ 0 મળે. તો વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે મિત્રો. રેડી? આ ખાસ યાદ રાખવું. ત્યાર પછી સરેરાશ વેગ પરથી કઈ માહિતી મળતી નથી? તો સરેરાશ વેગ ઉપરથી ખરેખર પદાર્થે કેટલું અંતર કાપ્યું એની માહિતી તમને ન મળે. જેમ કે અહીંયા હું એમ કહું સરેરાશ વેગ 0 છે તો શું પદાર્થે અંતર જ નથી કાપ્યું? કાપ્યું જ છે ને. ઓ થી ક્યુ ગયો અને પછી ક્યુ થી ઓ આવે છે તો પદાર્થ અંતર તો કાપે છે છતાંય વેગ શૂન્ય હોઈ શકે. આ યાદ રાખવું. હવે સામાન્ય રીતે જુઓ કે ભાઈ પદાર્થ ઓ થી ક્યુ ગયો અને ક્યુ થી ઓ આવ્યો તો વેગ શૂન્ય છે પણ ઝડપ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે પથ લંબાઈ તો મળે છે. તો જ્યારે કોઈ પદાર્થ એક જ દિશામાં, નોંધ કરીને હું અહીં લખું છું કે જ્યારે કોઈ પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમાન મળે. પણ જ્યારે પદાર્થ એક જ દિશામાં ગતિ ન કરતો હોય, દિશા બદલાવતો હોય, એટલે કે અરેખીય ગતિ કરતો હોય, રેડી? અનિયમિત, અરેખીય, દિશા બદલાવતો, ઘડીક આગળ જાય ઘડીક પાછળ જાય, આવું બધું હોય તો એવા કિસ્સામાં સરેરાશ ઝડપ ઓલવેઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ મળશે મિત્રો. આ યાદ રાખજો, મોટું મળશે. તો કન્ક્લુઝન એક વસ્તુ મળી કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. ક્યારે ગ્રેટર ધેન મળે? અનિયમિત હોય.
એક ઘડીક આગળ જતો હોય, ઘડીક પાછળ, એક દિશામાં ન હોય ને ત્યારે ઝડપ ગ્રેટર ધેન મળશે. ને ઇક્વલ ટુ ક્યારે મળે? એક જ દિશામાં હોય તો. હવે આપણે એક ઉદાહરણ લઈએ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. તો ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1, એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. આકૃતિ 3.1 પહેલાં દોરી લઈએ એક્સ અક્ષ ઉપર. એક્ઝામ્પલ નંબર 1, ઉદાહરણ 1. ચાલો આ એક્સ અક્ષ તમને માપ આપ્યા છે 0, 40, 0, ક્યુનું 240. ચાલો આ ઓ છે, એનું મૂલ્ય 0, પછી 20, 40, આવી રીતે 0, 40, આવી રીતે 80, એમ કરતાં કરતાં અહીંયા ક્યાંક ક્યુ આપ્યું છે. ક્યુનું મૂલ્ય છે 240. ક્યુનું મૂલ્ય છે 240. અને પછી કેનું મૂલ્ય છે? પીનું 360. ચાલો પીનું 360 મીટર. આ એક્સ અક્ષ ઉપર છે, આ મીટર છે. પછી બસ ઓ ક્યુ અને પી આટલું જ આપ્યું છે. ઓ ક્યુ અને પી રેડી. બાકી બધા વચ્ચે મૂલ્ય હશે, પણ આપણે અત્યારે ખાલી સમજાવીએ કે જેમ કે આકૃતિમાં ઓપી આકાર 18 સેકન્ડમાં ઓથી પી જાય છે. ચાલો એટલે ડેટા લખીએ કે અહીં ઓથી પી માટે એને લાગતો સમય 18 સેકન્ડ છે. અને 6 સેકન્ડમાં પીથી ક્યુ જાય છે, એટલે પીથી ક્યુ જવા માટે એને લાગતો સમય 6 સેકન્ડ છે. પીથી ક્યુ 6 સેકન્ડમાં જાય છે. કાર ઓથી પી જાય ત્યારે અને ઓથી પી પર જઈને ક્યુ પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બે શોધવાનું છે. ચાલો પહેલાં એ વિભાગ કરીએ કે ઓથી પી માટે. ચાલો ઓથી પી માટે પહેલાં આપણે લખશું સરેરાશ ઝડપ. રેડી? તો સરેરાશ ઝડપનું સૂત્ર શું છે ભાઈ? પથ લંબાઈ છેદમાં સમય. ઓથી પી માટે કેટલો સમય લગાડે છે? 18 સેકન્ડ. પથ લંબાઈ હાલો ઓથી પી તો 360 મીટર. આટલા સેકન્ડ. 18 દૂ 36, 20 મીટર પ્રતિ સેકન્ડ. આ તમને મળ્યું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ મળ્યું 20 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી એને કીધું કે આજે આ નાન કેસમાં સરેરાશ વેગ શોધી લીધું. તો હવે આપણે લખશું કે સરેરાશ વેગ એનું સૂત્ર શું છે મિત્રો? તો કે સ્થાનાંતર છેદમાં સમય. તો સ્થાનાંતર ઓથી પી હાલો તો અંતિમ સ્થાન 360 માઇનસ પ્રારંભિક સ્થાન 0. સમય તો એટલો જ લાગે છે, તો આમાંય 20 જવાબ આવ્યો. ઓકે, તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ઇક્વલ મળ્યા. હમણાં જ વાત કરી હતી કે ભાઈ એક જ દિશામાં જતા હોય ત્યારે તો એક જ મળશે, ઝડપ બરાબર વેગ મળશે. આ રહ્યું અહીં છે જ લખ્યું. હવે બી વિભાગ. ચાલો બી વિભાગ ક્યાંથી ક્યાં? ઓથી પી અને પછી પી પર જઈને ક્યુ ઉપર પાછું આવે, એટલે ઓ પી ક્યુ માર્ગ માટે. ચાલો ઓથી પી, પીથી ક્યુ. તો પહેલાં આપણે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ છેદમાં સમય. તો ઓથી પી પ્લસ પીથી ક્યુ. સમય ઓથી પી માટે સમય કેટલો લાગે છે? 18. પીથી ક્યુ માટે 6. ઓથી પી અંતર ઓથી પી 360. ચાલો 360 વત્તા પીથી ક્યુ. પથ લંબાઈ છે, ધન જ લેવાનું, દિશા એટલે કાંઈ મતલબ નથી. 360માંથી 240 જાય તો 120. રેડી? 18 ને 6 24, 360 ને એટલે 480 ભાંગ્યા 24, એટલે આન્સર મળ્યો 20 મીટર પ્રતિ સેકન્ડ. આ તમને મળ્યું સરેરાશ ઝડપ.
હવે હું સરેરાશ વેગ લઉં છું, જો કે સરેરાશ વેગ તો સ્થાનાંતર, આમાં ધન ઋણ આવશે હો, ધ્યાન રાખજો, છેદમાં સમય. સમય તો હંમેશા સરવાળો જ હોય ભાઈ, સમય કંઈ થોડું બાદ થઈ જાય. O થી P 18, P થી Q 6 સેકન્ડ. હાલો O થી P સ્થાનાંતર, O થી P 360 સ્થાનાંતર કહેવાય, વત્તા P થી Q પાછો આ દિશામાં આવે છે ભાઈ, આ દિશાને તો માઇનસ કહેવાય. કેટલું? તો કે માઇનસ આવશે, એટલે માઇનસ 120. 360 માંથી 120 જાય તો 240. 18 ને 6 24, તો મેળો જવાબ 10 મીટર પ્રતિ સેકન્ડ. તો જો જ્યારે પદાર્થ એક જ દિશામાં જતો હતો ને તો વેગ અને ઝડપ સરખા મળતા હતા, પણ ઉલટા સુલટી દિશા થઈને કે પહેલા O થી P આમ આગળ ગયું ને પછી P થી ગયું, ત્યારે ઝડપનું મૂલ્ય છે ને વેગ કરતાં કેવું મળે છે? તો આ સાબિત કરવા માટે મેં ઉદાહરણ ગણાવ્યું મિત્રો. આપણું ટેક્સ્ટ બુકનું એક એક્ઝામ્પલ પૂરું થઈ ગયું. રેડી? તો એક્ઝામ્પલ 1 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે તત્કાલીન ઝડપ અને વેગ વિશે ભણીશું. ત્યાં સુધી આ જેટલું મેં ચલાવ્યું મિત્રો આજે, એ વ્યવસ્થિત તમારી ફેરબુકમાં લખવાની ટેવ પાડજો. આ બધી વસ્તુ તમારે સાચવીને રાખવાની છે. રેડી? એટલે ભવિષ્યમાં તમને કામ લાગે કે ઇન ફ્યુચર તમારે એક્ઝામ દેવાની થાય, નીટ કે આવા થશે જ દેવાની, ઇન ફ્યુચર કન્ફર્મ જ છે, તો ત્યારે તમારે ફરીથી રિવિઝન કરવું હોય ને તો ખ્યાલ આવે. ઓકે? તો મિત્રો આ સાથે આપણે લેક્ચર પૂરો કરીએ. ફરીથી નવા ટોપિકમાં નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ઘરે રહીને વ્યવસ્થિત અભ્યાસ કરો. થેન્ક યુ. ટાટા, બાય બાય.